ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન અકસ્માતમાં અજાણ્યા યુવકનું મોત. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ ભૂતમામાની ડેરી નજીક રેલવે ટ્રેક પાસે એક દુઃખદ ઘટના સામે આવી છે. અજાણ્યા યુવક ટ્રેનની અડફેટે આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ યુવકનો મૃતદેહ રેલવે ટ્રેકની બાજુમાં ઝાડીઓમાં પડેલો જોવા મળ્યો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર સિટી પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો. મૃતદેહની હાલત જોતા પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટના સ્થળે પહોંચીને ઝાડીઓમાંથી મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો. હાલ મૃતકની ઓળખ મેળવવા તેમજ અકસ્માતના સાચા કારણોની તપાસ અંકલેશ્વર સિટી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે ઝાડીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ. આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ. ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને ઝાડીઓની વચ્ચેથી જે મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગડખોલ પીએસસી સેન્ટર ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે. રિપોર્ટર અબુ સૈયદ.